જ્યારે આ દેશની સીમા કે બાકીની કલ્પનાઓ નહોતી ત્યારે મારો પૂર્વજ શું પ્રાર્થના કરતો, તો આપણા પૂર્વજ જે પ્રાર્થના કરતા એ પ્રાર્થનાના શબ્દોમાં, એ રાષ્ટ્રગાનમાં, એ સમૂહમાં ગવાતી પ્રાર્થનાઓમાં શબ્દ આવતા, નિકામે નિકામે ન પર્જન્યો વર્ષંતુ. મારી ઈચ્છા પ્રમાણે સરસ મજાના વરસાદની કામના કરતા અને વરુણને રીઝવતા પૂર્વજોથી માંડીને વર્તમાનમાં સુપર અલ નીનોની ચર્ચા કરવાની સ્થિતિમાં આપણે પહોંચ્યા છીએ. ચોમાસું દેખાતું હતું, વાદળ દેખાતા હતા અને તમે આજે વિંડી ખોલો તો ખબર પડે કે અચાનક જ ચોમાસું ગાયબ થઈ ગયું છે. ચોમાસું જ્યાં અટવાયેલું છે ત્યાંથી આગળ નથી વધી રહ્યું. ચારે બાજુથી પડી રહેલી મુશ્કેલીની વચ્ચે ખેડૂત એની જમીન માટે સંઘર્ષ કરે છે અને પાર્ટીઓ પોતાની જમીન માટે સંઘર્ષ કરી રહી છે. શરૂઆતમાં કરીશું એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ખેડૂત બહુ જ આશા સાથે ગાંધીનગરમાં નીકળ્યો હતો. 1100 ટ્રેક્ટર સાથે એમને ગાંધીનગરના કે અમદાવાદના રસ્તાઓ નથી ભરાતા. આ રાજ્યની એક પણ પોલિટિકલ પાર્ટીમાં હવે એટલી તાકાત બચી જ નથી. સત્તા પક્ષની પણ નહીં, કોંગ્રેસની પણ નહીં કે આમ આદમી પાર્ટીની પણ નહીં, કે જ્યાં લોકોની પોતાની ઈચ્છા ન હોય અથવા સરકારી તંત્રનો સત્તા પક્ષ માટે ઉપયોગ ન હોય તો એ લોકો 1100 ટ્રેક્ટર ભેગા કરી શકે એવી સ્થિતિ નથી. 1100 ટ્રેક્ટર ત્યારે જ આવે જ્યારે ખેડૂતને એવું લાગે કે નહીં, એના મુદ્દાને સંભળાવવા માટેને એક માધ્યમની જરૂર છે અને પછી એ નીકળી પડે છે. એમ જ એ નીકળી પડ્યા અને નીકળી પડ્યા પછી એમને હતું કે ગાંધીનગર પહોંચશે, સરકાર સાંભળશે, સાંજ પડતા સુધીમાં નિવેડો આવશે, પણ એમ થયું નહીં. એનું કારણ ક્રેડિટ ભૂખ્યા નેતાઓ અંદરોઅંદર ઝઘડ્યા, બાખડ્યા. કોઈને ખબર જ નથી કે શું થયું. સૌથી પહેલું આમ આદમી પાર્ટીની ભૂમિકા શું રહી? આમ આદમી પાર્ટીએ કહ્યું કે અમે આવીશું. કિસાન કોંગ્રેસે ના પાડી. કિસાન કોંગ્રેસે કહ્યું કે ભાઈ અમારા પ્રેરિત આ યાત્રા છે, અમારું આંદોલન છે ને અમારે તમારી જરૂર નથી. અમને ખબર છે તમે આવશો એટલે આખો માહોલ બગાડશો, ક્રેડિટ લઈને જશો. પાલભાઈ આંબલિયા કે લાલજી દેસાઈ સહિતના નેતાઓ કહી રહ્યા છે કે એમનો ઈરાદો જ હતો, પોલીસે એમને કહ્યું જ હતું કે આમ આદમી પાર્ટી નેતાઓ હળદર જેવું કશું કરવા માંગે છે અને એટલા જ માટે એમનાથી બચવાનું છે. આવીને ઉશ્કેરણીજનક ભાષણો આપશે, એવું કહેશે આવીને કે થાંભલા ઉખાડી દો અને સચિવાલય ઘેરી દો અને ગાડીઓને આગ ચાંપી દો અને આ કશું પણ થાય તો કાયદાની તાકાત બધાને ખબર હોવી જોઈએ, કેમ કે આવું જ્યારે થાય છે ત્યારે હંમેશા નેતાઓ મોટા નેતા બની જાય છે અને સામાન્ય માણસ એ પીડાય છે. એના પર જ્યારે ગંભીર કાયદાની કલમ લાગશે ત્યારે રડતા રડતા એવું કહેશે કે તો પેલા નેતામાં એકમાં એવું બોલ્યા ને એટલે હું ઉશ્કેરાઈ ગયો અને મેં આ કહ્યું. એ શક્ય નથી હોતું ને એટલા જ માટે એમને દૂર રાખ્યા, એવું પાલભાઈ આંબલિયા, લાલજી દેસાઈ સહિતના નેતાઓએ કહ્યું. આમ આદમી પાર્ટીના નેતાઓએ કહ્યું સારું તો તમે ના પાડો છો, તમે નહીં આવીએ. પણ એટલું સરળ રીતે પૂરું ન થયું. બાકીના નેતાઓ ગયા અને ગયા તો ખરા, પણ એ સંઘર્ષમાં ઉતર્યા. જો આખી રેલીની કે આયોજનનું કે આંદોલન એ બધાની આગેવાની પાલભાઈ આંબલિયા કે લાલજી દેસાઈ કરી રહ્યા હતા તો જે આગેવાન કે એ માનવાનું એ જ આંદોલનનો સરળ નિયમ હોય છે. પણ બીજો એક નિયમ આંદોલનનો એ પણ હોય છે કે આગેવાને બહુ પારદર્શિતાથી પોતાની વાતો પહોંચાડવી પડે નીચે સુધી. 1100 લોકો જોડાઈ રહ્યા છે તો એ કિસાન કોંગ્રેસમાં ના લાલજી દેસાઈને મોટા નેતા બનાવવા જોડાયા છે કે ના પાલ આંબલિયાની નેતાગીરી માટે જોડાયા છે. એ જોડાયા છે પોતાના ઉદ્દેશ્ય સાથે. એ ઉદ્દેશમાં એમને સફળતા મળે ને એમને એવું છે કે સરકારને રેલો લાવી દેશે ને સરકાર માની જશે એમની વાત, એવું માનીને એવું ધારીને જોડાઈ રહ્યા છે. તો એમની સાથે પારદર્શિતાથી વાત થવી જોઈતી હતી. આગલા દિવસ સુધી છેલ્લો વિડીયો જે બન્યો એમાં નેતાઓ કહી રહ્યા હતા કે આપણે ગાંધીનગર ભણી કૂચ કરવાના છીએ, શાંતિપુરા ભેગા થઈશું ને ગાંધીનગર કૂચ કરીશું ને પછી ત્યાં જે સભા કે બાકી જે કરવું હોય. ઘેરાવ શબ્દ નહોતો આપ્યો. સચિવાલયનો ઘેરાવ કરીશું કે વિધાનસભા ઘેરાવ કરીશું એ પ્રકારનું આયોજન તો નહોતું એમનું. પણ કૂચ ગાંધીનગર જવાની હતી ને ગાંધીનગર સુધી પહોંચવાના હતા એ બધાને ખબર હતી. પછી અચાનક જ એવું શું થયું કે રેલી ઓગણજમાં ડાયવર્ટ થઈ ગઈ ને ઓગણજમાં એમણે સભા કરી નાખી. શું આ અચાનક થયું? તેનો જવાબ ના છે, કેમ કે ત્યાં સભાની વ્યવસ્થા હતી, બેનર મારેલા હતા અને બેનર કોંગ્રેસના મારેલા હતા. પૂરી તૈયારી હતી. મતલબ તમારું પૂર્વ આયોજન હતું કે તમે ત્યાં સભા કરવાના છો. કોઈ પણ રેલી છે તમે સભા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં કરો કે પછી એનાથી 25 કિલોમીટર દૂર અમદાવાદના ઓગણજમાં કરો, કોઈ ફરક નથી પડતો. બસ તમારે ખેડૂતને કહેવું પડે કે આપણો આ કાર્યક્રમ છે. કોઈ પણ પ્રકારનું તમે આંદોલન અથવા યાત્રાઓ જોઈ લો. બાકીની યાત્રાઓ જવા દો. કોંગ્રેસનું જ ઉદાહરણ, રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આપણે આંદોલન લઈ લઈએ, આખું આયોજન સમજીએ એનું. તો બહુ જ નક્કી હોય કે રાહુલ ગાંધી 11:40 દાહોદ પહોંચશે, દાહોદ બિરસા મુંડાની પ્રતિમાને આ રીતે ફૂલહાર કરશે, એના પછી આટલે વાગે સભા અહીંયા પહોંચશે, આટલા વાગે આપણે લંચ કરીશું, આટલા વાગે અહીંયા સભા હશે, આટલા વાગે અહીંયા સમાપન કરીશું ને એક્ઝેક્ટ એ રીતે જ થાય. મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ શેર કરવામાં આવે. પ્રધાનમંત્રી હોય કે વિપક્ષના નેતા હોય,
કોઈ પણ નેતા, કોઈ પણ આયોજન, ચલો એવું મોટું આયોજન છે કે તમે મિનિટ ટુ મિનિટ ન આપો અથવા તમારું મિનિટ ટુ મિનિટનું પાલન ન થાય, પણ એના આયોજનમાં એ ચૂક તો રહી કે જેમાં એ ખેડૂત સુધી એ વાત કે સંદેશ ન પહોંચાડ્યા, પારદર્શિતાનો અભાવ દેખાયો ને એટલા જ માટે વિવાદ થયો. આમ આદમી પાર્ટીના નેતાઓ પર જે આરોપ છે પંકજ રાણસરિયા સહિતના, અને બીજું દેખાયું ત્યાં દ્રશ્યોમાં કે અરાજકતા ફેલાવવાનો, પોલીસ સાથે બથ્થમબથ્થી કરવાનો, ઝઘડા કરવાનો, તોફાન કરવાનો પ્રયત્ન થયો. એ પ્રયત્ન સફળ ન થયો. પણ આ જે પણ પ્રયત્ન થયો એમાં કોઈનો, એટલે ના આમ આદમી પાર્ટીના પ્રયત્નો સફળ થયા, ના કોંગ્રેસના સફળ થયા. સફળ માત્ર એ થયું કે ખેડૂત હતોત્સાહ થયો. એ બહુ જ નિરાશ થયો, એ ઠેબે ચડ્યો. એ અમદાવાદ સુધી ટ્રેક્ટર લઈને આવ્યો છે. કોઈ વ્યક્તિ દ્વારિકાથી નીકળે છે અને ત્યાંથી એ અમદાવાદ સુધી ટ્રેક્ટર લઈને આવે તો એ આખી એની યાત્રામાં એણે કેટલી મુશ્કેલી અનુભવી હશે. આ એ જ ખેડૂતો છે જે ડીઝલ માટે લાઇનમાં ઊભા હતા. આ એ જ ખેડૂતો છે કે જે ડીઝલના 2 રૂપિયાના ભાવ વધે તો આંદોલન કરીશું એ પ્રકારની વાત કરે છે. એમને અસર કરે છે એટલો ખર્ચ. એટલે પોતાના ખર્ચે પોતાનું ડીઝલ બાળીને પોતાની કમર છે એને તોડી નાખીને દ્વારકાથી અમદાવાદ આવ્યા. અને એમને અમદાવાદ આવીને એવું લાગ્યું કે નેતાઓ તો પાણીમાં બેસી ગયા. હવે જે લાગ્યું કે નેતાઓ પાણીમાં બેસે અથવા નેતાઓએ ન સાંભળ્યું એના કારણો પણ શું રહ્યા. તો લાલજી દેસાઈનું એવું કહેવું છે, પાલભાઈ આંબલિયાનું પણ એવું કહેવું છે કે સરકારે કહ્યું કે અમે અધિકારીને મોકલીએ છીએ, વાટાઘાટો કરીશું અને એનું નિરાકરણ લાવીશું. નિરાકરણ આવ્યું નહીં. તો એનો મતલબ કે ખેડૂત તો પછી છેતરાયો, પહેલાં કોંગ્રેસ છેતરાઈ. સૌથી પહેલાં એ સાંભળીએ લાલજી દેસાઈ પોતાનું વર્ઝન શું કહી રહ્યા છે. કેમ કે એમણે કહ્યું કે અમારી સાથે અધિકારીઓએ સંપર્ક કર્યો તો એનું પરિણામ શું, એનો જવાબ નથી. કોંગ્રેસને હવે ભારતીય જનતા પાર્ટી એટલી બધી સારી લાગવા માંડી છે કે એમનું કહેવું છે કે સરકારે અમારી સાથે સતત પહેલેથી સંપર્ક કર્યો અને ટોચની કક્ષાના આઈએસ અને આઈપીએસ અધિકારીઓ એમની સાથે સતત સંપર્કમાં રહ્યા અને એમણે કહ્યું કે સોલ્વ કરીશું. ઇસ્યુ રિઝોલ્વ થશે, એનું નિરાકરણ ને પરિણામ બંને આવશે. એનું શ્રેય કોણ લઈ જશે એ કશું જ કોઈ ફરક નથી પડતો. એ શ્રેય કોંગ્રેસને મળે, આમ આદમી પાર્ટીને મળે કે સરકારને મળે. કેમ કે શ્રેય અને ક્રેડિટની આખી વાત એ નેરેટિવ સેટ કરવાની વાત છે. જે હોશિયાર હશે ને જે નેરેટિવ સેટ કરશે એ જીતી જવાનું છે. આમાં પ્રશ્ન કોઈની રાજકીય જમીનનો નથી, પ્રશ્ન ખેડૂતની જમીનનો છે. પાલભાઈ આંબલિયા શું કહી રહ્યા છે આ વિષય પર, લાલજી દેસાઈ શું કહી રહ્યા છે, આમ આદમી પાર્ટીના નેતા શું કહી રહ્યા છે, ત્રણેયને એકદમ સંક્ષિપ્તમાં સાંભળીએ. જ્યાં જ્યાં ગયા, જેટલી જગ્યાએ, બરાબર છે, એ દરેક જગ્યાએ અમે બહુ સ્પષ્ટતા સાથે કહ્યું કે આપણે ગાંધીનગર જવાનું છે, અલ્ટિમેટમ આપવા જવાનું છે, ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું છે, કાયદો અને વ્યવસ્થા માથે ચડાવીને જવાનું છે. જ્યાં સરકાર રોકે ત્યાં આપણે રોકાઈ જવાનું છે. આપણે અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. મને યાદ છે એક સભામાં અમારા જ સાથી મિત્રોએ એવું કહ્યું, ગાંધીનગર ઘેરાવ કરવા જઈએ છીએ. ત્યારે મારો જ્યારે વારો આવ્યો ત્યારે મેં ચોખવટ કરી હતી, આપણે ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરવા નથી જતા, સચિવાલયનો ઘેરાવ કરવા નથી જતા, આપણે વિરોધ પ્રદર્શન કરવા નથી જતા. આ વીજ લાઈનોના પ્રશ્ન અને બાકીના જે 4 મુદ્દાઓ છે, આ મુદ્દાઓને લઈને આપણે સરકારને અલ્ટિમેટમ આપવા જઈએ છીએ. કોઈ પણ આંદોલન હોય એની કૂચ ગાંધીનગર હોય અને દિલ્હીમાં માનો કે લોકોએ કે છે પંજાબ હોય કે તામિલનાડુ હોય, ચલો દિલ્હીનો જ્યારે નારો આપ્યો ત્યારે દિલ્હી જ જવા નીકળ્યા હતા. અને સરકાર એક ચોક્કસ, અને અમને પણ ખબર છે અને ખેડૂતોને પણ ખબર હતી, અને મેં વારે વારે ખેડૂતોને કહેતા હતા કે આપણે ચલો ગાંધીનગરનો નારો છે, પરંતુ સરકાર આપણાને ક્યાંક અટકાવશે અને અટકાવશે ત્યારે આપણે કાયદો અને વ્યવસ્થાની મર્યાદામાં રહીશું, આપણે હળદરવાળી નહીં કરીએ. આ બહુ જ સ્પષ્ટતા દરેક સભાઓમાં કરી છે. અને તમે બી જાણો છો કે જે આંદોલનો હોય એને એક ચોક્કસ જગ્યા અમે કહીએ કે ભાઈ વિધાનસભાનો ઘેરાવ, તો આમાં ના પાડી નથી કરવાનો, પણ કહીએ કે વિધાનસભાનો ઘેરાવ કરવા જશું તો બધા એમ કે કેમ વિધાનસભાનો ઘેરાવ ના કર્યો. ભાઈ પોલીસ તમને વિધાનસભાનો ઘેરાવ ત્યાં નથી કરવા દેવાની, ત્યાં કઈ ફૂલ લઈને નથી ઉભી રહેવાની કે આવો આવો ઘેરાવ કરો. એ તમને રસ્તામાં રોકવાની જ છે. એ કયો, એટલે કોઈ સાવ મૂર્ખ માણસ હોય તો પણ સમજી શકે અમારે ગાંધીનગર જ જવું હતું, ગાંધીનગર જવા જ નીકળ્યા હતા. એટલે સરકાર, એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે જે બધા લોકો કે ભાઈ સરકાર સાથે વાટાઘાટો ચાલે છે, આ વાત વારે વારે કહી, અને સરકારે પોઝિટિવ સિગ્નલ આપ્યું અને એમણે એમ કીધું કે ગાંધીનગર તમે આવશો તો અવ્યવસ્થા સર્જાય, કોઈ જગ્યા પણ નથી સરકારમાં. મેં પહેલી વખત એવું જોયું, પહેલી વખત, એટલે હું નોર્મલી આ સરકારના વખાણ ના જ કરું કારણ કે લોકોને લૂંટે છે, પણ પહેલી વખત ખેડૂતોના ડરથી હોય કે પછી આંદોલનનો આખું જે માહોલ છે એના કારણે હોય, પોતે એક પોઝિટિવ રિસ્પોન્સ આપવાનું શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે અમે અમારા ઉચ્ચ કક્ષાના 2 અધિકારીઓ તમે ભોજન વિરામ જ્યાં કરવા મળશો ત્યાં અમે મોકલી આપીએ, પછી અમે ત્યારે એમને વાટા કરવા. અને બીજું,
કોઈ પણ આંદોલન હોય ને એમાં એની બધી રણનીતિ જાહેર ના હોય. બધી રણનીતિ તમે જાહેર કરો તો આંદોલન થઈ જ ના શકે. એ તો આંદોલનનું કોર ગ્રુપ હોય ને એ અંતિમ નિર્ણય લે. માનો કે સરકારે એમ કીધું કે અમે આટલા મુદ્દા અત્યારે માનીએ છીએ, તો પછી ત્યાં અમે વિશ્રામના સ્થળે વાટાઘાટ કરે કે ભાઈ આપણા સરકાર અત્યારે આટલી વાત સ્વીકારે છે, આટલી વાત માટે એમણે મુદત માંગી છે, તો આપણે શું કરવું? તો ખેડૂત પણ કહે અચ્છા બીજું જે અમારા પંકજભાઈ છે એ પહેલા દિવસથી જેતપરમાં લડાઈમાં હતા. એટલે પંકજભાઈ રણસરિયા છે, ઇત્તેફાકથી એ આમ આદમી પાર્ટીના પદાધિકારી છે, પણ એઝ એ ફાર્મર, ખેડૂત તરીકે એ ઘણા સમયથી આ લડી રહ્યા હતા. હવે એમાં ખેડૂતની લડાઈમાં પાલભાઈ આવે તોય તે રાજી છીએ, લાલજીભાઈ કરતા હોય તોય રાજી છીએ. છેવટે અન્યાય સામે અવાજ ઉપાડવો કે આ અન્યાય છે, એના ઉપર સરકાર તરત જ તે પગલા લે અને ન્યાય આપે ખેડૂતને. જો આજે જે નશર્મા રીતે લાલજીભાઈએ અને પાલભાઈએ જે વાત કરી ને કે આમ આદમી પાર્ટીને શરમ નથી ને હાઈજેક કરવાની વાત કરે છે, બાકી ખરેખર છે ને આ લડત છે એ ખેડૂતોની હતી. એમણે તો, હું કદાચ એમની જગ્યાએ હોત તો હું એમ કહેત કે જે પાર્ટીને આવવું હોય ને એ આવે, છૂટ છે. આ લડત છે ને એ સરકારની પોલિસી વિરુદ્ધ છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનને આવવું હોય ને તો એ પણ વેલકમ છે, કારણ કે અન્યાય વિરુદ્ધ અવાજ ઉપાડવાનો છે. આ મુદ્દાની રાજનીતિ છે. મને પાયલબેન ગમે છે કે નહીં એનારે કઈ લેવા દેવા, ભૂપેન્દ્રભાઈ ગમે છે એનારે લેવા દેવા જ નથી. મને અન્યાય થાય છે એના સાથે લેવા દેવા છે. એકદમ સંક્ષિપ્તમાં એ સમજીએ કે કાયદો શું કહે છે, ખેડૂતો માંગી શું રહ્યા છે, એમનો મુદ્દો શું છે. એ જો તમારે એકદમ ટૂંકમાં સમજવું હોય તો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ છે, એના મુજબ જ્યારે પણ આવા થાંભલા નખાય, ટેલિગ્રાફ એક્ટ પણ આમાં લાગુ પડે છે, જ્યારે એ પ્રકારના કનેક્શનની લાઈનો નાખવાની હોય ત્યારે એ વખતે જમીન સંપાદિત નથી થતી, માત્ર વાયર પસાર કરવાનો હોય, ટ્રાન્સમિશનની લાઈન પસાર થતી હોય ને એટલે જે પસાર કરવાનો હક લેવાય એમાં તમારી જમીન ન લઈ લેવાય, એટલે જમીનના માલિક ખેડૂતો જ રહે. ગુજરાતમાં સામાન્ય રીતે ટાવરના પાયાની જમીન માટે, એટલે એનો પાયોથી એના જે મીટર ગણાય એટલે જેટલા મીટર જગ્યા જતી હોય એ જમીન માટે 2 ગણું એટલે 200% અને વાયરની નીચેની જમીન માટે 30% વળતર અપાય છે. ખેતરમાં ઊભો પાક કે પછી ફળ આપતા ઝાડ એટલે બાગાયતી હોય ને તમારે વૃક્ષો કાપવા પડે તો એની જે કિંમત હોય એનું વળતર આપવાની જોગવાઈ છે. કચ્છના વાંઢિયા કે મોરબીના જેતપર પંથકમાં 765 kVની હાઈ વોલ્ટેજ હાઈ ટેન્શન લાઇન નાખવાનો વિરોધ ચાલી રહ્યો છે. ખાનગી વીજ કંપનીઓ પર આરોપ એ છે કે એ હાલ જે માર્કેટ પ્રાઇસ ચાલતી હોય જમીનની એના કરતાં અલગ એટલે જૂના અને નીચા દર મુજબ વળતર આપી રહ્યા છે. મુખ્ય વાત એ છે કે એ નિર્ણય કંપનીની સાથે કલેક્ટરે મળીને કરવાનો હોય. કલેક્ટરની ભૂમિકા જ આમાં શંકાસ્પદ છે. એવા આરોપ ખેડૂત લગાવે છે કે એ માર્કેટ પ્રાઇસ જોતા જ નથી, જૂના જંત્રીના ભાવ પ્રમાણે કિંમતો આપી રહ્યા છે. સૌથી મોટી સમસ્યા ક્યાંથી કે ખેડૂતોની સંમતિ લીધા વગર, એમના કન્સેન્ટ વગર સીધા જ ખેતરમાં ઘૂસ્યા અને જબરદસ્તીથી ખોદકામ શરૂ કરી દીધું. પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી કરાઈ તો ખેડૂતો અને પોલીસની વચ્ચે ઉગ્ર ઝપાઝાપી અને અટકાયતના બનાવો બન્યા એ આપણે જોયા. ભારે ક્ષમતાની એટલે હાઈ ટેન્શન લાઇન છે પસાર થાય તો ખેતીમાં આજીવન કરંટ એટલે ઉપરથી લાઇન રહેશે, આજીવન કરંટ ત્યાંથી પસાર થવાનો છે અને જમીનની બજાર કિંમત એ કાયમ માટે ઘટી જવાની છે. બહુ જ બધા સાધનો તમે સરળતાથી ત્યાં ન વાપરી શકો. ડ્રોનથી તમારે દવા છાંટવી હોય તો દરેક ડ્રોન ત્યાં કામ ન લાગે. એટલે બીજી બહુ બધી આડ સમસ્યાઓ છે લઈને આવે. મુખ્ય વાત એ કે તમારી માર્કેટમાં જેટલી પણ જમીનની કિંમત હોય એ જ ઘટી જાય કેમ કે ત્યાંથી વાયર જાય છે. રાજસ્થાન સરકારે જુલાઈ-ઓગસ્ટ 2025માં સુધારો કરીને ખેડૂતો માટે દેશનું સૌથી મોટું વળતરનું માળખું બનાવ્યું કેમ કે સરળ વાત છે, રસ્તો પસાર થાય તો જમીનનો ભાવ વધી જશે, પણ ટ્રાન્સમિશન લાઇન પસાર થાય તો એ જમીન કિંમત પાણીની કિંમત જેટલી થઈ જાય. રાજસ્થાનમાં વીજ ટાવરના પાયાની જમીન માટે જંત્રી દરના પૂરેપૂરા 400% વળતર ચૂકવાય છે. રાજસ્થાનમાં વાયરની નીચેની જમીન માટે ગામડામાં 30%, શહેરમાં 45% અને મેટ્રોમાં 60% સુધી વળતર મળે છે. બીજું એક્સ્ટ્રા વાયરની નીચેની જમીન માટે ત્યાં સરકારી પાવર ગ્રીડ હોય કંપની કે પછી ખાનગી કોઈ પણ કંપની તમે ખાનગી લઈ લો, એ દરેક માટે ખેડૂતોને ચૂકવવાનો નિયમ સરખો લાગુ પડે છે. ગુજરાતના આંદોલનકારી ખેડૂતોની માંગ છે, બહુ જ બધી માંગોમાંથી, કે સરકારે રાજસ્થાન મોડેલનો વિચાર કરવો જોઈએ. બીજા ખેડૂત ઓપ્શન પણ આપી રહ્યા છે, એવું કહી રહ્યા છે કે ભાઈ કાં તો અમને ઉચ્ચક કરોડ રૂપિયા કે જે છે આંકડો એ પ્રમાણે આપી દો, કાં તો એક કામ કરો, તમે આખી જિંદગી ત્યાં રહેવાનું છે, તમે કોઈના ધાબા પર ટાવર નાખો છો તો એને આખી જિંદગી તમે મહિના માટે વળતર એને ભાડું આપતા હો છો, અમને પણ ભાડું આપતા રહો ને સમયાંતરે એમાં વધારો કરતા રહો ફિક્સ, તો ખેડૂતને એક ફિક્સ આવક થતી રહે. આમાંથી કોઈ મુદ્દા પર કંપની કે કલેક્ટર કે બાકીનું કોઈ બંધાવા તૈયાર થતું નથી અને એટલે જ સોના જેટલી અને સોના કરતાં એ કિંમતી જમીન જેના ભાવ સતત વધી રહ્યા છે
1 સેકન્ડમાં ત્યાંથી થાંભલો પસાર થાય ને એ જમીન સાવ બરબાદ થઈ જાય, ખેડૂતે તો કેવી રીતે સહન કરવાનો છે? બહુ જ સ્વાભાવિક છે કે પ્રતિકાર કરશે. સરકારના જવાબની અપેક્ષા છે. આગળ વાત કરીએ એવા મુદ્દાની કે જેના દ્રશ્યો અતિશય વિચલિત કરનારા છે, એટલી હદ સુધી વિચલિત કરનારા છે કે હું તમને સ્ક્રીન પર બતાવી પણ નહીં શકું. અચાનક જ અમરેલી પાસે એક મૃતદેહ મળે છે અને મૃતદેહની દુર્દશા જોઈને જ ખબર પડી જાય છે કે ખાલી માથું બચ્યું છે, બાકી આખા શરીરમાં એક પણ અંગનું કોઈ અસ્તિત્વ નથી, સાવ ક્ષત વિક્ષત થયેલું છે. ઘટના શું હતી? અમરેલીના કોવાયા ગામથી કરુણ ઘટના સામે આવી. એક 25 વર્ષના યુવાનનું સિંહે મારણ કર્યું. મૂળ ઉત્તરાખંડના પિથોરાગઢના વતની 25 વર્ષીય પ્રકાશચંદ્ર એમનું નામ. કોવાયા ગામ નજીક એક સ્થાનિક હોટલ હતી. રસોઈયા તરીકે ભાઈ કામ કરતા હતા. લાંબા સમય પછી વતન જવાનું હતું. મોડી રાત્રે હોટલથી સામાન લઈને નીકળ્યા અને અંધારામાં બાવળની ઝાડીઓ પાછળ એક સિંહણ છુપાયેલી હતી અને એણે હુમલો કર્યો. સિંહણ યુવકને ઢસડીને સીમ વિસ્તારમાં લઈ ગઈ. સવારે સ્થાનિકોને ઘટના સ્થળેથી તેનો અલગ થયેલો ખોપડીનો ભાગ અને શરીરના થોડા અવશેષો જ મળ્યા. વિસ્તારમાં 4 સિંહોનું જૂથ ફરતું હોવાનું સામે આવ્યું છે. વન વિભાગની મોટી ટીમે માનવભક્ષી સિંહ સહિત અન્ય સિંહને પાંજરે પૂરવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. હાલ 2 સિંહને પકડ્યા છે. સરપંચે કહ્યું કે ત્યાં કંપની આવેલી છે, શ્રમિકો દિવસ રાત શિફ્ટમાં કામ કરે છે, સિંહ ખુલ્લેઆમ ફરે છે. સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી, ગામના સરપંચ એ બધાએ કહ્યું કે તમે ટ્રેકરની સંખ્યા વધારો, વળતર આપો, પણ આ સ્થિતિ પર તમારે વિચાર કરવો પડશે. જૂન 2026માં આ પ્રકારની જ ઘટના બની હતી. અમરેલીનો બગસરા તાલુકો, ઘંટિયાળ ગામ. સિંહણે હુમલો કર્યો. 7 વર્ષના બાળકનું મૃત્યુ થયું. સ્થાનિકોમાં વન વિભાગની સામે આક્રોશ હતો. માર્ચ 2026 ફરી એકવાર અમરેલી જિલ્લો, જાફરાબાદ તાલુકો, વાડી વિસ્તારમાં ઝૂંપડાની બહાર આર્યન નામનો શ્રમિક પરિવારનો 5 વર્ષનો છોકરો હતો. સિંહણે હુમલો કર્યો, મોતને ઘાટ ઉતાર્યો. માર્ચ 2026 ધારી તાલુકો, માનવવ ગામ, મધ્યપ્રદેશથી ખેતમજૂર આવ્યો હતો. 5 વર્ષનો છોકરો રમતો હતો. સિંહણ આવીને ખાઈને જતી રહી. જ્યાં આજે હુમલો થયો ત્યાં 10 કિલોમીટર નજીક જ બાબરકોટ પાસે કથિત રીતે વન વિભાગ માઇનિંગની પરવાનગી આપવાનું વિચારી રહ્યું છે અને એના માટે એમણે હા પણ પાડી દીધી છે. એવું કહીને કે અહીંયા તો સિંહ જ નથી. આટલા સંઘર્ષો પહેલેથી છે. જો હજી ત્યાં વધારે માણસોને તમે ઘુસાડશો અને કંપનીઓને ત્યાં આવવા દેશો તો સ્વાભાવિક છે કે માણસ અને સિંહ વચ્ચેનો સંઘર્ષ વધવાનો છે. વિશ્વમાં લગભગ આટલી આ પ્રકારની મોટી પ્રજાતિ હોય, આ પ્રકારનું જંગલનો રાજા કહેવાય એવો ખૂંખાર પ્રાણી સિંહ, અને ત્યાં સહજીવનનું એકમાત્ર ઉદાહરણ ગીર છે કે જ્યાં સિંહ પણ હોય ને માલધારીઓ પણ રહેતા હોય. પણ માણસનો સ્વાર્થે વધ્યો અને હવે સિંહની વસ્તી પણ વધી, અને એટલે બધું જોતાં આખો આ સહજીવનનો કન્સેપ્ટ હવે ઓલમોસ્ટ વિખેરાઈ જવાના કે ખોરવાઈ જવાની સ્થિતિમાં છે. છેલ્લા કેટલાય સમયથી સિંહના માણસ પર વધતા હુમલા, એની બદલાતી બિહેવિયર પેટર્ન અને માણસ સાથેના સંઘર્ષનું ઉદાહરણ છે. સિંહની સંખ્યા જંગલની ક્ષમતા કરતાં વધી ગઈ છે અને એટલે જે લેટેસ્ટ આપણે ઓફિશિયલી પણ જે 900-950 જેટલા સિંહ બતાવીએ છીએ અધિકારિક રીતે, એનાથી તો વધારે જ છે, પણ જે બતાવીએ છીએ આંકડાઓમાં એના 50% જેટલા વિસ્તારોમાં 50% જેટલા સિંહ તો જંગલની બહારના વિસ્તારોમાં ફરે છે. અને એટલે જ આપણે આમ બહુ ગર્વથી એવું કહીએ છીએ કે છેક ચોટીલા સુધી સિંહ આવી ગયા અને આ બાજુ પોરબંદર સુધી પહોંચ્યા, બરડામાં સિંહ છે, પણ એને રાખવા માટે આપણી પાસે જગ્યાઓ શેષ બચી નથી. માણસ અને સિંહનો સંઘર્ષ જો સતત ચાલતો રહેશે તો ભોગવવાનું કોને આવશે? સિંહને તો આવશે જ, પણ માણસને પણ આવશે. એક સાથે બીમારીમાં અનેક સિંહના મૃત્યુ થાય ત્યાં એટલી ચર્ચા નથી થતી જેટલી એક માણસના મૃત્યુ પર થાય છે. બહુ જ સ્વાભાવિક છે. સમાચાર માણસોએ આપવાના છે, પીડા માણસોએ અનુભવવાની છે. બોલી શકે માણસ છે, માણસોનું રાજ ચાલતું હોય એવી દુનિયા છે, અને એટલે જ માણસ બોલશે. સિંહ બોલશે તો એની વાર્તામાં માણસનું સ્થાન કયું હશે? આપણી વાર્તામાં સિંહનું હોય છે એવું સુંદર મજાનું, કે પછી આપણે એવું રહેવા દીધું છે કશું કે આપણે સિંહની વાર્તામાં સિંહ નહીં હોઈએ? સિંહ જો આપણી વાર્તા લખે તો આપણું સ્થાન એ નહીં હોય, એ વાત બહુ જ નક્કી છે. અને એટલે જ હવે આ વિષય એટલો ગંભીર બન્યો છે. પ્રતિક્રિયાઓ સામે આવી છે, પણ માત્ર પ્રતિક્રિયાઓ પૂરતું સીમિત ન રહેતા આ વિષયનો ગંભીર અને બહુ લાંબા ગાળા માટેનો વિચાર થાય એ જરૂરી બન્યું છે. આપણે બહુ જ સરળતાથી એવું કહીએ છીએ કે જંગલમાં રિઝોર્ટ બનાવી દો, અને જંગલમાં જઈને પાર્ટીઓ કરો, અને જંગલમાં આ કરો, અને જંગલમાં આને રહેવા દો, અને જંગલમાં કંપનીઓ ચાલવા દો, અને માઇનિંગ ચાલવા દો, અને જંગલ ખાઈ જાઓ. પણ સિંહ જોઈએ છે પાછા, કેમ કે એ તો આપણું ગૌરવ છે, એ તો આપણું નાક છે. એ તો આપણે ક્યાંય નથી આપવા, બાજુમાંય નથી આપવા, એમપીમાંય નહીં આપીએ. એવું કહીને કે ભાઈ ત્યાંના માણસો ખરાબ છે, ગીર જેટલા સારા નથી. પણ પછી આપણે ત્યાંથી જ દેખાય કે મારણ કરવા માટે કોઈએ ત્યાં માંસ ફેંક્યું છે, અને આપણે ત્યાં જ દેખાય કે સિંહ દેખાડવા માટે પજવણી કરતા બાઇક લઈને દોડ્યા,
વિડીયો ઉતારવા માટે આ કર્યું, ફોટો પડાવવા માટે આ કર્યું, વગેરે વગેરે કરતાં કરતાં આપણા જ બોલેલા વાક્યો સાથે આપણા જ વિરોધાભાસી વર્તનો જોતાં જોતાં આજે એ સ્થિતિમાં આવીને ઊભા છીએ કે એક 25 વર્ષનો છોકરો ઉત્તરાખંડથી અહીંયા પોતાના સપના પૂરા કરવા અને પેટનો ખાડો પૂરવા માટે આવ્યો હતો. કોઈને ગમતું નથી પોતાનું ગામ, શહેર ને રાજ્ય છોડીને જવું. માણસનું ચાલે ને તે ગામની ભાગળની બારે ન જાય, પેટ માટે જવું પડે છે. એમને એમ કોઈ નથી નીકળી જતું ઘર છોડીને. પેટ માટે કોઈ આવે ને પછી મા બાપ સુધી સમાચાર પહોંચે ને સમાચારમાં એ માત્ર એનું છૂટું પડેલું માથું દેખાય કે જેમાં એની એક આંખ અડધી બંધ છે ને એક આંખ ફાટી ગયેલી છે અને બીજું કશું જ દેખાતું નથી. આખા શરીરમાં અતિશય ક્રૂર ક્રાઇમ સીનના મૂવીમાં જે દ્રશ્યો જોતા હોઈએ ને એનાથી એ ક્રૂર એ તસવીરો છે જે હું તમને બતાવી પણ નથી શકતી. એ મા બાપનું શું થતું હશે જ્યારે 25 વર્ષના છોકરાનો મૃતદેહ પણ નથી જોઈ શકતા. આ સ્થિતિનો પણ ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. વનમંત્રીએ શું કહ્યું, સ્થાનિક ધારાસભ્યએ શું કહ્યું, ગામના સરપંચે શું કહ્યું અને વન વિભાગના અધિકારી શું કહી રહ્યા. અને આ જનાવર આ માણસ જે અહીં બેઠો હતો એ માણસને ખેંચી અને સામેની સાઈડ લઈ ગયો છે અને ત્યાં બધું આખું મતલબ એમ કહે ને કે ભાઈ માથા સિવાય કાંઈ વધવા નથી દીધું. આખું એવી મારણની ઘટના ઘટી છે કે આ બનાવ હું માનું ત્યાં સુધી આ ત્રીજી વખત બન્યો છે. તો આનું પુનરાવર્તન હવે પછી ન થાય એવું મારું માનવું છે. અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી સરકારશ્રીને હતે વિનંતી કરું છું કે ભાઈ આના પરિવારને જે કાંઈ ઘટના ઘટે છે એ બધાના પરિવારને વળતર મળવું જોઈએ. અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી આજ એટલા બધા જનાવર છે તો સ્થાનિક લેવલે ટેકરોની ભરતી કરે અને જાજા માણસોની મતલબ ભરતી કરે એવું મારું માનવું છે. તો આ જનાવર કાબૂમાં રહેશે અથવા તો મતલબ નિયંત્રણમાં રહેશે. આ ઘટના થયા બાદ એક હું ગામ લોકોને અથવા નાગરિકોને ખાસ એક અપીલ કરવા માગીશ કે રાજુલા જાફરાબાદનો વિસ્તાર છે જે વન્ય પ્રાણી સિંહનો અવર જવરવાળો વિસ્તાર છે. પીપાવાવ પોર્ટમાં પણ અવર જવર થતી હોય છે. સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે. બહારથી આવતા પરપ્રાંતીય માણસો પણ એટલા છે. તો જ્યારે પણ આવી કોઈ અવર જવર જોવા મળે છે, ઓડ ટાઈમે અવર જવર જોવા મળે છે, તો અમારો એક ટોલ ફ્રી નંબર છે 1926. એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે, જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણવાળી કોઈ પણ ઘટના આપણે નિવારી શકીએ. કેમ કે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું. ઉપરાંત યુવાધન કે જેમને થોડો સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં, ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે. તો મારી એ સૌને પણ અપીલ છે કે સોશિયલ મીડિયામાં એવું નહીં કહું કે પ્રસિદ્ધિ મેળવવા માટે પણ એવા કોઈ ફોટો શેર કરવાની લાલચમાં આવું નજીક જઈને રિસ્કવાળું કોઈ કામ ન કરે એવી મારી અપીલ છે. વત્તા આ જેટલા અવાવરું વિસ્તાર છે કે જ્યાં જો મોડી સાંજે નીકળવાનું થાય તો ટોર્ચ અથવા લાકડી કે એવું લઈને નીકળશે તો સેફટી વધારે રહેશે. એક સિંહાણે એક પરપ્રાંતિનું આજે શિકાર કર્યો છે. બહુ દુઃખની વાત છે. ગુજરાત રાજ્ય સરકારને આજે જ એક પત્ર દ્વારા હું માંગણી પણ કરું છું, જે રીતે કે આપણે સિંહણની અને સિંહોની જે વસ્તી વધતી જાય છે એ બહુ ખુશીની વાત છે. પણ જે રીતે માનવ મૃત્યુ થઈ રહ્યા છે અને માનવનો શિકાર થઈ રહ્યો છે એ આપણા માટે બહુ દુઃખની વાત છે. ત્યારે સરકારશ્રી પાસે એક નિવેદન હું કરવા માંગુ છું કે તાત્કાલિક જ આપણે જેમ સિંહણની સંખ્યા વધી હોય તો એ રીતે આપણે ફોરેસ્ટમાં અધિકારીઓની પણ સંખ્યા વધવી જોઈએ અને કેરટેકરોની પણ સંખ્યા વધવી જોઈએ, જેના કારણે આવા બનાવો બનતા અટકે અને તાત્કાલિક આ જે સિંહણે જે આ માનવનું મૃત્યુ કર્યું છે, શિકાર કર્યો છે, એને તાત્કાલિક પકડવામાં આવે એવી સરકાર પાસે હું પ્રાર્થના કરું છું. થેન્ક યુ. સામાન્ય રીતે સિંહ કોઈ દિવસ ભાગ્યે જ આવી રીતે હુમલા કરતા હોય છે, પરંતુ કોઈ કારણસર એમના બિહેવિયરમાં ચેન્જ હોય અથવા તો કોઈ કારણસર જે આવા એકલતાને કારણે પણ ક્યારેક આવી ઘટના બનતી હોય છે. એટલે વન વિભાગ પણ આ બાબતમાં ખૂબ સાવચેત રહીને પગલાં લઈ રહ્યો છે. વન વિભાગની સૂચના અનુસાર વર્તવા માટે મારી નાગરિકોને પણ હાથ જોડીને વિનંતી છે અને આગામી દિવસોમાં આવી ઘટના ન બને એ માટે જે કોઈ કાર્યવાહી કરવી પડશે એ કાર્યવાહી કરીશું. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.